અમદાવાદમાં પેટ્રોલ પંપ ઉપર લાગી લાંબી લાઈનો અફવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। સરકાર દ્વારા પૂરતા જથ્થાની સ્પષ્ટતા છતાં લોકોની લાઈનો લાગી છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના અછતની વાત અફવા છે। લોકોને અફવા સાંભળી પેનિક ન થવા અપીલ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી ગઈ છે। અફવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। આજ સાથે આપણા સંવાદદાતા હાર્દિક વ્યાસ જોડાઈ ગયા છે। જી હાર્દિક, પેટ્રોલની અછતને લઈને જે અફવાઓ આવી રહી છે તે અંગે લોકોનું શું કહેવું છે? હાલમાં સ્થિતિ કેવી છે? જી બિલકુલ પ્રિયા, હું આપને જણાવવા માંગીશ કે અત્યારે હું અમદાવાદના ગોતા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ ઉપર હાજર છું અને આ માત્ર ને માત્ર અફવા છે। પ્રદેશ 24 ગુજરાતી થકી પણ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ પેટ્રોલમાં ભાવ વધારો, પેટ્રોલની તંગી આ માત્ર ને માત્ર અફવા છે, એટલે એમાં કોઈએ દોરાવું નહીં। પેટ્રોલ ડીઝલ પ્રશાસન એવું કહે છે, સરકાર એવું કહે છે, સરકારી તંત્રનું એ નિવેદન છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, લોકોએ ગભરાવાની જરૂર નથી અને પેનિક કરવાની જરૂર નથી। મારી સાથે પેટ્રોલ પંપના મેનેજર જોડાયા છે, એમની સાથે ડાયરેક્ટ વાત કરીશું। ભાઈ, શું નામ છે આપનું અને આ સ્થિતિ સર્જાઈ છે પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે, તેને લઈને આપ શું કહેવા માંગશો? પેટ્રોલ પંપ પર લાંબી કતારોને લઈને અમને સાઇટ ઉપર તો એવા કોઈ ન્યૂઝ મળ્યા નથી, પણ કસ્ટમર્સનું એવું કહેવું છે કે મીડિયામાં એટલે કે ટીવીમાં ને એવામાં ન્યૂઝ આવે છે, એના લીધે થઈ અને આ બધી લાઈનો સર્જાઈ છે। પણ અમે અમારા તરફથી પૂરતી કોશિશ કરી રહ્યા છીએ કે કસ્ટમરને સહયોગ કરવા માટેની અપીલ કર્યા છીએ અને બધાને જ્યાં સુધી અમારી પાસે જથ્થો અવેલેબલ છે ત્યાં સુધી અમે સારી રીતે પૂરો પાડીશું। જી બિલકુલ, અત્યારે આપ જુઓ છો કે આપના જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે, કેટલા લોકો પેનિક કરી રહ્યા છે। હું જોઉં છું છેલ્લા ઘણા સમયથી કે લાંબા સમયથી લોકો કતારોમાં ઊભા છે। ટૂંકમાં લોકોને ટેન્શન છે કે પેટ્રોલ ડીઝલ કદાચ ના મળ્યું, સ્ટોક પૂરો થઈ ગયો તો કેવો છે સ્ટોક અને શું કહેવા માંગશો કે પૂરતો છે અત્યારે સ્ટોક? જો અત્યારે અમારી પાસે જે ટેન્ક કેપેસિટી પ્રમાણે જે સ્ટોક હાલમાં અવેલેબલ છે, જ્યાં સુધી છે ત્યાં સુધી અમે કસ્ટમરને પૂરો પાડવા માટેની પૂરેપૂરી મહેનત કરીશું। પછી આગળના અમને એવા કોઈ પણ પ્રબળ ન્યૂઝ મળ્યા નથી કે આગળ શું થવાનું છે, એટલે એની હું કોઈ પણ પ્રકારની ખાતરી આપી શકતો નથી। અત્યારે હાલની જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપ પેટ્રોલ પંપના મેનેજર છો, લોકોને શું સંદેશ આપશો? કારણ કે લોકો પેનિક કરી રહ્યા છે। જો લોકોને તો હું એ જ સંદેશ આપીશ કે જ્યાં સુધી અમારી પાસે પૂરતો જથ્થો છે ત્યાં સુધી અમે આપવા માટે અહીંયા ગાડે હાજર જ છીએ। મારો સ્ટાફ પણ ઘણી મહેનત કરી રહ્યો છે, બધાને લાઇનમાં વ્યવસ્થિત રીતે ઊભા રહેવા માટે, લાઇન સાચવવા માટે કહ્યા છીએ અને બધાને એટલું કહીએ છીએ કે સપોર્ટ કરો, એકદમ ભીડ કરશો, એકદમ એગ્રેશન બતાવશો તો અમે કદાચ પ્રોપર સર્વિસ નહીં આપી શકીએ, પણ અમે અમારા તરફથી પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ। જી બિલકુલ, પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા લોકોને પેટ્રોલ મળી રહે તેવો પૂરતો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે। મારી પાછળ હું આપને બતાવવા માંગીશ કે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો છે। કેમેરામેને દ્રશ્યો બતાવશે। લોકોને ક્યાંક ને ક્યાંક એવો ડર છે, એવી અફવા જ ફેલાઈ છે જો કે પેટ્રોલ નથી મળવાનું, પેટ્રોલ ખૂટી જશે, પેટ્રોલમાં ભાવ વધારો થશે। તો ટૂંકમાં અત્યારે અમે લોકો પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી આપ સૌને સંદેશ આપવા માંગીએ છીએ કે ખોટી ચિંતા કરવાની જરૂર નથી, ખોટું પેનિક કરવાની જરૂર નથી। પેટ્રોલ બધાને મળવાનું છે। સરકારી પ્રશાસન એવું કહે છે કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। કેટલાક પેટ્રોલ ભરાવવા માટે આવેલા ગ્રાહકો પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ શું છે અને પેટ્રોલ ડીઝલની તંગીની જે અફવા ફેલાઈ છે એના માટે આપ શું કહેવા માંગશો? મારું નામ વિકી બ્રહ્મભટ્ટ છે અને આ પેટ્રોલ ડીઝલની જે પણ તંગી સર્જાઈ છે એની સરકાર માધ્યમથી આજ દિન સુધી કોઈ પણ એવા ન્યૂઝ આવેલ નથી કે આગળના દિવસોમાં પણ આવી તંગદિલી સર્જાઈ શકે છે। મારી એવી વિનંતી છે પબ્લિકને કે પેનિક ના કરવું જોઈએ। પેટ્રોલ પંપના માલિકોને પણ એવી વિનંતી છે કે એ લોકો પણ પબ્લિકલી એક બોર્ડ મારવું જોઈએ કે અમારી પાસે સ્ટોક પૂરતો છે, આગળથી પણ એવા કોઈ ન્યૂઝ નથી કે ભાઈ અમારી પાસે આવનારા દિવસોની અંદર પણ આ પ્રકારની તંગદિલી સર્જાઈ શકે છે। સ્ટોક રોજે રોજ આવતો હોય છે તો પબ્લિક પેનિક નહીં કરે અને આ પ્રકારનું બોર્ડ વાંચીને ઘણા લોકો આવું પેનિકમાંથી બહાર આવીને અને રોજિંદી જીવન જરૂરિયાતની જેમ અને પેટ્રોલ પુરાવતા થઈ જશે। આખા અમદાવાદની અંદર અમુક પેટ્રોલ પંપો બંધ થયા છે એવા ન્યૂઝ આવેલ છે, પણ એ ન્યૂઝ એના કારણે છે કે આવી રીતના પેનિક થઈને લોકોએ પેટ્રોલ પુરાવીને અને તેનો સ્ટોક ખાલી કરી નાખ્યો। જી બિલકુલ, તો લોકોનું પણ કહેવું છે કે પેટ્રોલ ડીઝલની અછત નથી, પણ સ્વાભાવિક રીતે જે વાતો ફેલાઈ છે એના ઉપરથી ક્યાંક ને ક્યાંક લોકો ચિંતામાં મુકાયા છે। પેટ્રોલ પંપની કતારોમાં જે લોકો અત્યારે લાગેલા છે, પેટ્રોલ પુરાવાની કતારોમાં, એ લોકો સાથે પણ વાત કરવાનો આપણે અત્યારે પ્રયત્ન કરીશું।
બેન શું છે આપનું નામ અને પેટ્રોલ પંપની આપ લાઈનમાં ઊભા છો પેટ્રોલ પુરાવાની શું કહેવા માંગશો? Yeah, actually my husband called me and he said कि पेट्रोल पंप पे बहुत लाइन है and might be tomorrow, day after tomorrow will not get, so आप जाके करवा के आ जाओ टैंक फुल. જી આપનું નામ શું છે અને કેટલા સમયથી લાઈનમાં ઊભા છો અને શું કહેવા માંગશો? અત્યારે લાંબી કતારો લાગી છે એને લઈને. 10-15 મિનિટથી ઊભા છીએ, વાર લાગી ગઈ. આવીટના કામ ચાલતું રહેશે તો ભાઈ કઈ રીતનું રહેશે એમ ભાઈ, કઈ રહેશે નહીં યાર, જનતા હેરાન થાય ને યાર. બિલકુલ લોકો પોતાનો નોકરી ધંધો કોમ્પ્રોમાઇઝ કરીને ઓફિસથી કેટલાક લોકો આવી ગયા છે, કેટલાક લોકો પોતાનું રૂટીન જે કામ છે કોમ્પ્રોમાઇઝ કરીને આ કતારમાં ઊભા છે. અને કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે અફવા જ ફેલાઈ છે પણ પરિસ્થિતિ શું છે જાણીશું. શું નામ છે ભાઈ આપનું? આદિત્ય પટેલ. અને કેટલા સમયથી પેટ્રોલ પંપની આપ લાઈનમાં ઊભા છો અને આ સ્થિતિ સર્જાઈ છે એને લઈને શું કહેશો અને તમને કઈ રીતે ખબર પડી કે ભાઈ આ પ્રકારનું પેટ્રોલ ડીઝલની તંગી છે? વોટ્સઅપ માધ્યમથી ખબર પડી અને લાસ્ટ 1 કલાકથી 1.5 કલાકની આજુબાજુથી અહીંયા લાઈનમાં ઊભો છું અને વોટ્સઅપ થ્રુ આઉટ મને આઈડેન્ટિફાઈ થયું કે અહીંયા પેટ્રોલનો કંઈક પ્રોબ્લેમ થયેલો છે. બિલકુલ. લોકોને કઈ સંદેશો આપવા માંગશો આપ આટલા સમયથી લાઈનમાં ઊભા છો તો આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું? હવે અત્યારે તો એવું પરિસ્થિતિના માધ્યમથી અકોર્ડિંગ તો અત્યારે ઘરેથી બહાર ના નીકળો એવું જ ટ્રાય કરો કે જે વ્હીકલનો ઉપયોગ ના કરો. બરાબર છે. લોકો રસ્તાઓ પોતપોતાની રીતે શોધવા લાગ્યા છે. દરેક વ્યક્તિની પોતપોતાની વિચારધારા હોય છે એ પ્રમાણે અન્ય કેટલાક લોકો સાથે પણ વાત કરવી છે. બેન આપ કેટલા સમયથી લાઈનમાં ઊભા છો ને લાંબી કતારો જે પેટ્રોલ પંપ પર લાગી છે એને લઈને શું કહેવા માંગશો? અમે 2 કલાકથી લાઈનમાં ઊભા છીએ. અત્યારે હાલ હજી વારો આવતા કલાક જતી રહેશે. બિલકુલ. હવે આ ગવર્મેન્ટ શું કરે એનું કંઈ નક્કી જ નથી. અત્યારે ગેસ જતો રહ્યો છે, પેટ્રોલ જતું રહ્યું, પબ્લિકને શું કરવાનું છે એ જ ખબર નથી પડતી. બિલકુલ. પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગેલી છે. હું કેમેરામેનને કહીશ કે મારી પાછળના દ્રશ્યો બતાવશે કે એવું કહી શકાય કે કલાકોથી લોકો પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા છે અને અત્યારે જનતાનો મિશ્ર પ્રતિસાદ છે. કેટલાક લોકો સરકારની ભૂલ ગણાવી રહ્યા છે અને કેટલાક લોકો સ્વીકારી રહ્યા છે કે આ અફવા છે. અને પ્રદેશ 24 ગુજરાતી આપને એ જ સંદેશ આપે છે કે ખોટું પેનિક કરવાની જરૂર નથી. આ માત્ર ને માત્ર અફવા છે. લાંબી કતારોમાં ઊભા રહીને ખોટું પેનિક કરવાનો અત્યારે સમય નથી. સરકારી પ્રશાસન એવું કહે છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે જ, તો પછી આ પ્રકારનું પેનિક કરવાની અત્યારે જરૂર નથી. જી હાર્દિક. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે હાલમાં અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલની અછતની માત્ર આ અફવાઓ છે અને આ અફવાઓથી દૂર રહેવા પ્રદેશ 24 ગુજરાતી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આ માત્ર અફવાઓ છે અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી લોકોને હેરાન થવાની કોઈ જ જરૂર નથી અને પેનિક થવાની કોઈ જ જરૂર નથી. હાલ અમદાવાદમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે જેથી લોકોને પેનિક થવાની કોઈ જરૂર નથી અને પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે. જી આજ બાબતે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સુરતથી અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે. જી અરવિંદ, હાલ પેટ્રોલની અછતની જે અફવાઓ સામે આવી રહી છે તે લઈને હાલ સુરતમાં પેટ્રોલ પંપ પાસે કેવી સ્થિતિ છે? એ પ્રકારના દ્રશ્યો જે રીતના સુરતમાં બતાવવા માંગીશ કે રાબેતા મુજબની સ્થિતિ છે તે પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. એટલે કોઈ પેનિક થવાની જેવી વાત અને સુરતમાં કોઈ એવી અફવા નથી લાગતી કે પેટ્રોલને લઈને નહીં મળે. એટલે રાબેતા મુજબનું જે રેગ્યુલર લોકો આવતા હોય છે તે જ આ પ્રમાણે જોઈ શકાય છે. અને ખાસ કરીને સરકારના તંત્ર દ્વારા પણ લોકોને પણ અપીલ કરી છે કે રાબેતા મુજબ પેટ્રોલ કે ડીઝલમાં કોઈ જ તકલીફ નહીં પડે. ત્યારે રેગ્યુલર જે લોકો આવતા હોય છે ગ્રાહકો તે છે. એટલે અમદાવાદ જેવી સ્થિતિ નથી. એટલે સુરતમાં સામાન્ય સ્થિતિ છે તે દેખાઈ રહી છે અને લોકો પણ માની રહ્યા છે કે સરકાર પાસે પૂરતો જે જથ્થો છે તે એટલે આ પ્રમાણે સુરતમાં જ રહેશે. એટલે સુરતમાં કોઈ એવી લાંબી લાઈનો નથી લાગી અને જે રીતે સરકાર કહી રહી છે તે મુજબ અને સરકારને તંત્ર કહી રહ્યા છે તે મુજબ લોકો પણ વિશ્વાસ રાખી અને રાબેતા મુજબ જ પેટ્રોલ પુરાવતા નજરે પડી રહ્યા છે. એટલે આ પ્રમાણેના દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે અને સવારથી લઈને અત્યાર સુધીમાં રેગ્યુલર જે રીતના હોય છે પેટ્રોલ તે પુરાવતા હોય છે. ત્યારે જે રીતના જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબની સ્થિતિ છે તે જોઈ શકીએ છીએ. છતાં પણ આપણે ગ્રાહક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો પેટ્રોલની સ્થિતિને લઈને શું કહેશો?
અત્યારે ભાવ વધે એવી પરિસ્થિતિ લાગી રહેલી છે, એટલે અમે એમનું ટાંકી ફૂલ કરાવી રહ્યા છીએ. ફૂલ કરાવે એટલે ક્યાંક એવો ડર છે કે પેટ્રોલ નહીં મળે. હા, એવો ડર છે કે પેટ્રોલ નહીં મળે. બિલકુલ, એટલે લોકોમાં ક્યાંક એવો ડર છે કે પેટ્રોલ નહીં મળે એટલે પેટ્રોલની ટાંકીઓ છે તે ફૂલ કરાવી રહ્યા છે. પરંતુ સુરતમાં અત્યાર સુધી જોવા જાય તો આ રેગ્યુલર જે રાબેતા મુજબના લોકો છે, ગ્રાહકો છે, આ પ્રમાણે પેટ્રોલ પંપ પર આવતા હોય છે. ત્યારે આ છે દ્રશ્ય જોઈ શકાય છે મુજબના કે રેગ્યુલર લોકો છે તે આ પ્રમાણે પેટ્રોલ પુરાવી રહ્યા છે. પરંતુ જે રીતે અફવા લાગી રહી છે તે મુજબના દ્રશ્યો ધીરે ધીરે કરતા લોકોને એવો ડર અમુકને સતાવે છે કે ભાવ વધશે અથવા તો પેટ્રોલ આગળ જતા નહીં મળે, પેટ્રોલની તકલીફ પડશે, તેઓ લોકોને મનમાં પ્રશ્નો પૂછવતા હોય છે. એટલે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો. છતાં પણ આપણે મહિલાઓ સાથે વાત કરીશું અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબ મહિલાઓ પણ કતારમાં છે. શું કહેશો, કોઈ ડર છે કે પેટ્રોલ નહીં મળે એવું શું કહેશો? જી અરવિંદ. જી બિલકુલ, રાબેતા મુજબની સ્થિતિ છે કે લોકોને મળી રહેશે. જી અરવિંદ, આ સિવાય જે આપણે પેટ્રોલના સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરીશું કે હાલમાં તો રાહતનો શ્વાસ લઈ શકે છે લોકો, પેટ્રોલની એવી કોઈ જચત નથી, પણ જો ભવિષ્યમાં જો જથ્થો પૂરો થઈ ગયો ત્યારે સંચાલકોની તૈયારી કેવી રહેશે? બિલકુલ, જે પ્રકારે તેમની સાથે મેનેજર સાથે વાત થઈ છે એટલે તેમણે સત્તાવાર રીતે કહ્યું કે મીડિયા સમક્ષ નહીં નિવેદન આપે, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એટલે તેમની પાસે જે સરકારની ગાઈડલાઈન કે સરકારથી જે રાબેતા મુજબ આવે છે તે મુજબ પેટ્રોલ કે ડીઝલની અત્યારે કોઈ જાતની ચિંતા કે લોકોએ પેનિક જવાની જરૂર નથી તેવું આપણને ફોનમાં જણાવવું છે. પરંતુ મૌખિક રીતે ઇન્ટરવ્યુ આપવાની આપણને ના થયું છે. પરંતુ લોકોમાં છતાંય ક્યાંક એવો ડર છે કે પેટ્રોલના ભાવ વધશે અથવા તો આગળ જતા તકલીફ પડશે. એટલે આ લોકો છે તે વધારેમાં વધારે સ્ટોક કરતા જાય છે અને એના જ કારણે જે પેનિક થાય અને વધારે પડતું જે પેટ્રોલ ડીઝલ ભરાવાનો આગ્રહ રાખે છે. એટલે તેમાં ક્યાંક ને ક્યાંક જે સમસ્યા છે તે તકલીફ ઊભી કરી શકે છે. એટલે હાલ તો રાબેતા મુજબની સ્થિતિ છે. જી પ્રિયા. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે પેટ્રોલના જે લાંબી લાઈનો તમે જોઈ શકો છો, પેટ્રોલ પંપ પાસે લાંબી કતારો જોવા મળી રહી છે. આ માત્ર અફવાઓના કારણે લોકો આવી લાંબી લાઈનોમાં લાગ્યા છે અને અપીલ કરવામાં આવી રહી છે. પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આવી કોઈ પણ જાતની અફવાઓમાં ન આવવું અને રાહતનો શ્વાસ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ જ બાબત નથી. સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે કે જો પેટ્રોલનો જથ્થો નહીં હોય તો શું કરવું. પણ હાલ સરકાર દ્વારા નિવેદન સામે આવ્યું છે કે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી તેવી અપીલ કરવામાં આવી રહી છે. પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલનો જથ્થો હાલ ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ બાબત નથી. આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે. જી, આજે પેટ્રોલની અછતને લઈને જે અફવાઓ સામે આવી રહી છે ત્યારે હાલ રાજકોટમાં સ્થિતિ કેવી છે પેટ્રોલ પંપ પર? ત્યારે જે ભારે હાલાકીનો લોકોને અત્યારે સામનો કરી રહ્યા છે અહીં લોકો આવી અને અત્યારે લાંબી કતારો છે તે રાખી રહ્યા છે. તેમજ અત્યારે જે ખાસ કરીને વાત કરીએ કે અફવાઓ છે તે અફવાઓને લઈને અત્યારે લોકો છે તે આવી અને લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. તેમજ અનેક લોકો અત્યારે હેરાન પરેશાન, કારણ કે પેટ્રોલ છે તે ખૂબ મહત્વનું જીવન જરૂરિયાત વસ્તુ હવે કહેવામાં આવતી હોય છે. ત્યારે અનેક લોકો છે તે પેટ્રોલ પંપ ભરવા માટે આવ્યા છે. તેમજ એક માત્ર જે અફવાના લીધે છે તે અત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે. તેમજ રાજકોટ કલેક્ટર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે આ હાલ કોઈ પણ જાતનો છે તે જથ્થો છે તે ખોટી રીતે છે તે કરવામાં આવી નથી રહ્યો. તેમજ અહીં આજે હું રાજકોટના રામદેવપીર ચોકડી પાસેના પેટ્રોલ પંપ પાસે આવ્યું છું, ત્યાં સંપૂર્ણપણે છે તે બધું કામકાજ છે. ત્યારે કમલમમાંથી હર્ષ સંઘવી લાઈવ જોડાઈ ગયા છે. મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે.
અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ ઊભી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે.